Painted Painless Learning. ચાલો જય હિન્દ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધાને મારો અવાજ ક્લિયર આવે છે એકવાર મારો અવાજ ક્લિયર આવે છે બધાને જય હિન્દ જય હિન્દ જય હિન્દ ચાલો ભાઈ બધા વિદ્યાર્થી મિત્રો આવી જાવ લેક્ચર ની અંદર તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણે સ્વાગત કરીએ છીએ આજના આ લેક્ચર ની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાવ ચાલો મારો અવાજ ક્લિયર આવે છે એકવાર મારો અવાજ ક્લિયર આવે છે હા કે ના હા કે ના હા 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 ભાઈ અવાજ ક્લિયર આવે છે બધાને દરેક વિદ્યાર્થી મિત્રોને અવાજ આવે છે ને ક્લિયર ફટાફટ 3 જણા જોડાયા છે ચાલો લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે બધા લોકો આવી જાવ અવાજ ક્લિયર આવે છે પેલા ઈ કહી ગયો જય હિન્દ જય હિન્દ જય હિન્દ બધા લોકો આવી જાવ હાલો ઓકે હાલો આવવા માંડ્યા છે બધા લોકો 1 મિનિટ વાટ જોઈએ પછી લેક્ચરની શરૂઆત કરીએ એ પહેલા કાલે જે ભણાવવાની હતું કાલે મેં બંધારણનું આખું તમને રિવિઝન કરાવી દીધું હતું બરોબર પહેલાથી લઈને છેલ્લે સુધીનું રિવિઝન કરાવ્યું હતું અને કાલે છેલ્લે આપણે કયા ટોપિક આમુખની અંદર 3 શબ્દો ઉમેર્યા હતા આમુખની અંદર 3 શબ્દો ઉમેર્યા હતા પહેલો બંધારણીય સુધારો જો તો કયો 42મો અને 42માં બંધારણીય સુધારા દરમિયાન આમુખમાં 3 શબ્દો ઉમેર્યા હતા કેટલા શબ્દો ઉમેર્યા હતા આમુખની અંદર 3 શબ્દો ઉમેર્યા હતા આમુખની અંદર 42માં બંધારણીય સુધારો 1976 અંતર્ગત 3 શબ્દો ઉમેરવા હતા કયા જો અહીંયા જ લખું છું 42મો બંધારણીય સુધારો 42મો બંધારણીય સુધારો આ 42મો બંધારણીય સુધારો છે ને ભાઈ 1976 માં થયો હતો ક્યારે 1976 માં આ 42મા બંધારણીય સુધારા દરમિયાન આમુખની અંદર 3 શબ્દો ઉમેરવામાં આવ્યા આમુખની અંદર કેટલા શબ્દો ઉમેરવામાં આવ્યા 3 શબ્દો ઉમેરવામાં આવ્યો પહેલો શબ્દ ઉમેરવામાં આવ્યો સમાજવાદ સમાજવાદી એના પછી બીજો શબ્દ ઉમેરવામાં આવ્યો બિનસાંપ્રદાયિકતા બિનસાંપ્રદાયિકતા સાહેબ આ બિનસાંપ્રદાયિકતાને બીજા કયા નામે ઓળખાય ધર્મ નિરપેક્ષતા અને એક શબ્દ ઉમેરવામાં આવ્યો એકતા અખંડિતતા ફરીવાર કહું છું 42મો બંધારણીય સુધારા દરમિયાન આમુખની અંદર 3 શબ્દો ઉમેરવામાં આવ્યા આપણા દેશના બંધારણની અંદર બધી સારી બાબતો છે ભાઈ સમયે સમયે આપણા બંધારણમાં જરૂર પડે તો સુધારા વધારા કરી શકાય છે વિશ્વના ઘણા દેશના બંધારણ એવા પણ છે કે જેમાં સુધારા વધારા નથી કરી શકતા આપણા દેશમાં આપણા જે કાયદાવિદો હતા આપણા જે બંધારણ ઘડનારા લોકો હતા એ સમજદાર હતા એને ખબર હતી કે ભાઈ અત્યારે જે આપણે ભારતના લોકો માટે કાયદો ઘડીએ છીએ એ બની શકે ભવિષ્યમાં એમાં કંઈક સુધારો કરવો પડે તો કે ભાઈ તો પણ સુધારો કરવો પડે તો સુધારો કરવાની છૂટ આપવામાં આવી છે ક્યાં આપણા દેશના બંધારણમાં ડન છે તો 42મો બંધારણીય સુધારો થયો 1976માં 3 શબ્દો ઉમેરવામાં આવ્યા હતા એક હતો સમાજવાદ એક હતો બિનસાંપ્રદાયિકતા અથવા ધર્મનિરપેક્ષતા અને એક હતું એકતા અને અખંડિતતા હવે સવાલ એવો થાય સાહેબ કે તમે કહો છો ભારતના બંધારણમાં સુધારો કરી શકાય છે તો હા હું કહું છું બંધારણમાં સુધારો કરવા માટે બંધારણમાં સુધારો કરવા માટેનો વિચાર મેં તમને કીધું તું આપણું દેશનું બંધારણ બન્યું ત્યારે આપણા દેશે 60 જેટલા દેશોના બંધારણોનો વિચાર લેવામાં આવ્યો કેટલા દેશોના 60 જેટલા તો બંધારણની અંદર સુધારો કરી શકાય કે નહીં તો બંધારણની અંદર સુધારો વધારો કરી શકાય છે એ વિચાર આપણે લીધો દક્ષિણ આફ્રિકામાંથી વિચાર ક્યાંથી લીધો ભાઈ દક્ષિણ આફ્રિકામાંથી તો કે ભાઈ બંધારણમાં સુધારા વધારા કરી શકાય છે એનો વિચાર દક્ષિણ આફ્રિકામાંથી લીધો કયા ભાગમાં તો કે ભાઈ બંધારણનો ભાગ 22 ભાગ છે ને એમાંથી 20મો ભાગ છે ને એની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ બંધારણની અંદર તમે સુધારા વધારા કરી શકો છો આટલી વસ્તુ ક્લિયર છે ભાઈ કેટલા લોકોને આટલી ક્લિયર સ્ક્રીનશોટ પાડતા લેજો ભાઈ આજે CPL માં ભાઈ સ્ક્રીન બરોબર નથી દેખાતી તો નેટમાં કંઈક પ્રોબ્લેમ હોવો જોઈએ અહીંથી બધું વેલ એન્ડ ગુડ છે એકદમ તમે ફરીવાર યાદ રાખો આ પેજની અંદરથી કેટલા પ્રશ્ન પૂછાઈ શકે
કેટલું ડીપમાં ભણાવ્યું જોઈ લો તમે. આમુખની અંદર કેટલી વાર સુધારા થયા છે? તમને પરીક્ષામાં પહેલો પ્રશ્ન આવો પૂછાય, આમુખમાં કેટલી વાર સુધારા થયા છે? આમુખમાં કેટલી વાર સુધારા થયા છે? તો જવાબ શું આવશે? લખો તો બધા જવાબ. કેટલી વાર સુધારો થયો છે આમુખમાં? ચાલો બધા લોકો જવાબ લખો. હાલો હું પૂછું છું, આમુખમાં કેટલી વાર સુધારો થયો છે? બધા લોકોનો જવાબ આવવો જોઈએ. બધા લોકો ખોટો જવાબ આપી રહ્યા છે. વેરી ગુડ. હાલો ખોટો જવાબ આપો બધા લોકોને ખોટો. કોક કે 2 વાર સુધારો થયો છે ને કોક કે 42 વાર થયો છે ને. આ બધા ખોટા છે. આમુખની અંદર કેટલી વાર સુધારો થયો છે? ઝડપથી જવાબ આપો. હાલો 1 1 1 1 1 11 42. ઓહો 1 11 પછી 42. જેટલા લોકોનો જવાબ 1 છે, જેટલા લોકોનો જવાબ 1 છે એ બધા સાચા. બાકી 42મો સુધારાનું નામ હતું. બંધારણની અંદર જે 42મો સુધારો હતો ને એ આમુખમાં થયેલો. પણ આમ કરો ને તો આમુખની અંદર તો એક જ સુધારો છે, એક જ સુધારો છે. 42મો બંધારણીય સુધારો 1976. બરાબર. બીજો પ્રશ્ન એવો પૂછાય કે બંધારણમાં સુધારા કરી શકાય કે નહીં? બધા લોકો જવાબ આપો. ભારતના બંધારણની અંદર સુધારા વધારા કરી શકાય કે નહીં? જવાબ આપો. તો બધા લોકો કહે છે હા. તો કે ભાઈ બરોબર છે, ભારતના બંધારણમાં સુધારા વધારા કરી શકાય. આ વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો? આ વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો? હાલો કયો. સાઉથ આફ્રિકામાંથી અથવા દક્ષિણ આફ્રિકામાંથી. ભારતના બંધારણમાં સુધારા વધારા કરી શકાય એવો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો? દક્ષિણ આફ્રિકા અથવા સાઉથ આફ્રિકામાંથી લેવામાં આવ્યો. બંધારણના 22 ભાગ લખાવ્યા હતા, એમાંથી 20મા ભાગની અંદર આવી વાત કહેવામાં આવી છે. 20મા ભાગની અંદર આવી વાત કહેવામાં આવી છે કે ભારતના બંધારણમાં સુધારો વધારો કરી શકાય છે. આગળ, ભારતનું બંધારણ હાથેથી લખ્યું. ભારતનું બંધારણનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? ભાઈ ડ્રાફ્ટ એટલે શું? બધા લોકો અહીંયા ખાસ ધ્યાન આપજો. ડ્રાફ્ટ એટલે શું? ડ્રાફ્ટ એટલે કાચી કોપી. મેં તમને કાલે સમજાવ્યું હતું, આજે સમજાવું. ભારતનું બંધારણ છે એનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? તો કે ભાઈ એની કાચી કોપી કોણે બનાવી? તો કે ભાઈ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર. બીજી વસ્તુ એ યાદ રાખવાની કીધી હતી કે ભારતનું બંધારણ છે એ ટાઈપિંગ કરેલું નથી, એ કોમ્પ્યુટરની અંદર ટાઈપ કરેલું નથી, પરંતુ કેવું છે? પોતાના હાથે સારા અક્ષરે લખાયેલું બંધારણ છે. તો ભારતનું બંધારણ લખ્યું કોણે? કેલિગ્રાફર કોણ હતા? તો ભારતનું બંધારણ લખ્યું હતું પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. ભારતનું બંધારણ લખ્યું હતું પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. બરાબર. ભારતનું બંધારણ લખ્યું કોણે? પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ લખ્યું છે. હાલો બધા લોકોને ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર બધાને? એટલા પ્રશ્નો ક્લિયર છે? સ્ક્રીનશોટ પાડી લેજો જેથી કરીને તમે પછી લખી શકો. વેરી ગુડ. ચાલો આગળ વધીએ છીએ. એના પછી આપણે વાત કરી હતી બંધારણના મૂળભૂત લક્ષણો. એમાં પહેલું લક્ષણ શું હતું? ભારતનું બંધારણ લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ કેવું બંધારણ છે? લેખિત એટલે કે હાથ દ્વારા લખાયેલું. ભારતનું બંધારણ કેવું છે? લેખિત એટલે કે હાથેથી લખાયેલું. કોણે લખ્યું? એનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો? સુધારા થાય કે નહીં? બધી વસ્તુ અહીંયા સમજાવી દીધી છે. એના પછી નેક્સ્ટ સમજીએ ભારતના બંધારણનું કદ. બરોબર. આપણે એક પછી એક સમજતા જઈએ. ચાલો એક પેજની અંદર જ સમજાવવું એટલે મજા આવશે તમને પણ કે ભાઈ સાહેબ તમે ભલે વાર લગાડો છો પણ ભણવાની બહુ મજા આવે છે. સાહેબ તમે વાર લગાડો છો પણ ભણવાની મજા આવે છે. અહીંયા ધ્યાન આપજો ભાઈ. વાત કરતા હતા આપણે બંધારણની. કેની વાત કરતા હતા? બંધારણ. બરાબર. બંધારણની વાત કરતા હતા. અને બંધારણની અંદર સાહેબ તમે વાત કરતા કરતા બંધારણના મૂળભૂત લક્ષણોની વાત ઉપર આવ્યા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
બરોબર, બંધારણના મૂળભૂત લક્ષણોની વાત આવી. સાહેબ એ અમને તમે જરાક સમજાવો. બંધારણના મૂળભૂત લક્ષણો, બંધારણના મૂળભૂત લક્ષણો. હાલો સાહેબ, આ વસ્તુ તો અમને સમજાવવા માંડી છે સાહેબ. હવે બંધારણ અમને અઘરું લાગતું નથી, હવે અમને સમજાવવા માંડ્યું છે. તમારી રીતે અમે સમજીએ છીએ જેથી કરીને અમને સમજાય છે, પણ સાથે સાથે એને રિવિઝન પણ કરવું પડે. હવે જોઈએ બંધારણના લક્ષણો. ભારતના બંધારણ, તમને એકવાર મને એ કહો તો ભાઈ, તમને સ્ક્રીનમાં દેખાય તો છે ને? આ બધું દેખાય છે બધાને? એકવાર એ કહો તો, આ સફેદ કલરમાં વાંધો નથી પડતો ને? ઓકે, જો તો ભારતના બંધારણનું વિશેષ લક્ષણોની અંદર પહેલું લક્ષણ આપણે એક જોઈ લઈએ સાહેબ. પહેલું લક્ષણ કયું? તો પહેલું લક્ષણ એક જોઈ લઈએ કે ભારતનું બંધારણ છે ને એ કેવું છે. તો કે ભાઈ ભારતનું બંધારણ હાથેથી લખાયેલું બંધારણ છે. ભારતનું બંધારણ કેવું છે? તો કે ભાઈ લેખિત બંધારણ. કેવું બંધારણ છે બેટા? ભારતનું બંધારણ કેવું છે? લેખિત બંધારણ. લેખિત બંધારણ યાદ રાખજો ભાઈ. ભારતનું બંધારણ સાહેબ કેવું બંધારણ છે? લેખિત બંધારણ. સાહેબ યાદ રહી ગયું, ભારતનું બંધારણ લેખિત બંધારણ છે, હાથેથી લખાયેલું બંધારણ છે. યાદ રાખજો, તમને બધા પ્રશ્નોના સમાધાન મળી જાય. આ લેખિત બંધારણ છે સાહેબ, એ તો સમજાયું તમે. તો એનો ડ્રાફ્ટ કોણે તૈયાર કર્યો એ તમે જરાક કહી ગયો પાછું. ડ્રાફ્ટ, આ બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કોણે કર્યો? અને હાથેથી લખ્યું કોણે? આ બંધારણ હાથેથી હસ્તલેખિત કોણે કર્યું? બરોબર, તો અહીંયા ધ્યાન આપજો. આ બંધારણ હાથેથી લખનાર કોણ હતા ભાઈ? ડ્રાફ્ટ તૈયાર કર્યો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ લખ્યું. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રેમ બિહારી નારાયણ રાયઝાદાએ લખ્યું. આ સાહેબ થઈ એક વિશેષતા. એના પછી સાહેબ બીજી વિશેષતા કયો બંધારણની? મૂળભૂત લક્ષણોની અંદર બીજું લક્ષણ તમે સમજાવશો? સમજાવવાનું જ છે, છોકરાઓની માટે જ છીએ આપણે. ચાલો સમજાવીએ ત્યારે બીજું લક્ષણ. બીજા લક્ષણની અંદર સાહેબ હું સમજાવશો તો કે ભાઈ બંધારણનું કદ. બંધારણનું કદ વિશે વાત કરીએ. બંધારણનું કદ સાહેબ, બંધારણની અંદર કેવી બાબતો છે, કેટલી વાતો કરવામાં આવી છે એ તમે સમજાવી ગયો. તો અહીંયા ધ્યાન આપીએ તો પહેલી વસ્તુ તો યાદ રાખો કે બંધારણમાં ભાગ કેટલા હશે. બંધારણમાં ભાગ કેટલા છે? કેટલા ચેપ્ટરની વાત કરવામાં આવી છે? 22 ભાગ. બંધારણની અંદર અનુચ્છેદ કેટલા છે? અનુચ્છેદ. તો બંધારણની અંદર અનુચ્છેદ કેટલા છે બેટા? 395 અનુચ્છેદ. અનુસૂચિ અથવા પરિશિષ્ટ કેટલા છે? અનુસૂચિ, પરિશિષ્ટ અને શેડ્યુલ. આને ઇંગ્લિશમાં શેડ્યુલ કહેવાય છે. કેટલા છે? ફરીવાર ધ્યાન આપજો. બંધારણમાં ભાગ કેટલા છે ભાઈ દીકરાઓ? 22 ભાગ છે. કેટલા? 22 ભાગ. અનુચ્છેદ કેટલા છે? 395 અનુચ્છેદ. અને અનુસૂચિ કેટલી છે? પહેલા બંધારણમાં 8 અનુસૂચિ હતી, અત્યારે 12 અનુસૂચિ છે. કેટલી? 12 અનુસૂચિ છે. તો આ વાત કરી બંધારણનું કદ. કેની વાત કરી? બંધારણનું કદ. વિદ્યાર્થી મિત્રો હારે છો? બધા હારે છો દીકરાઓ? ઓકે, ચાલો આગળ જોઈએ એક પછી એક. હવે બંધારણની આગળ જોઈ લે આપણે. બંધારણનું કદ તો ભણી ગયા સાહેબ, એ અમને સમજાઈ ગયું. હવે એકલ નાગરિકતા, બરાબર છે? અહીંયા ધ્યાન આપો. જુઓ, પછી બંધારણનું વિશેષ લક્ષણોની અંદર શું આવે? એકલ નાગરિકતા. ભારત દેશની અંદર છે ને બેવડી નાગરિકતા નથી. બરોબર ધ્યાન રાખજો. ભારત દેશની અંદર છે ને બેવડી નાગરિકતા નથી, એકલ નાગરિકતા છે. કેવી છે?
એકલ નાગરિકતા આ પણ લક્ષણ થયું. આ એકલ નાગરિકતા છે ભારતમાં. સાહેબ એકલ નાગરિકતા એટલે શું સમજાવી દઉં. એકલ નાગરિકતા દીકરાઓ એટલે એવું કે આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાતનું આધાર કાર્ડ અલગ હોય અને ભારત દેશનું આધાર કાર્ડ અલગ. આપણે બે આધાર કાર્ડ બનાવવા પડે બેવડી નાગરિકત્વ હોય તો, એક રાજ્યનું અને એક દેશનું, બે આધાર કાર્ડ. પણ આપણા દેશમાં એવું છે, આપણા દેશમાં ભારત આખામાં એક હરખા આધાર કાર્ડ છે, એક જ આધાર કાર્ડ. આને કહેવાય એક નાગરિકત્વ કહેવાય. અને ચૂંટણી કાર્ડમાં બે ચૂંટણી કાર્ડ તો રાખવા પડે, બરાબર. બેવડી નાગરિકત્વમાં એવું હોય. કેટલા સમજાણું સર? આપણે એક્ઝામમાં પરિશિષ્ટ પૂછાય તો 8 લખવાના કે 12 લખવાના? 2 લખી નાખવાના. મૂળ બંધારણમાં એવું લખવાનું, મૂળ બંધારણમાં 8 હતા, હાલની અંદર 12 છે. વાત પૂરી, બરાબર. ચાલો આગળ વધીએ છીએ તો કે ભાઈ 3 લક્ષણો તમને પાકા કરાવ્યા. એક હતું ભારતનું બંધારણ લેખિત બંધારણ, બીજું બંધારણનું કદ કેવું, બીજું એકલ નાગરિકત્વ. હાલો એના પછી એકલ નાગરિકતા જોઈ લીધી આપણે. એ ઉપરાંત મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્રી રાષ્ટ્ર છે. ભાઈ આ સમવાયતંત્રી રાષ્ટ્ર એટલે શું એ તમને મેં ભણાવી દીધું છે કે નથી ભણાવ્યું? હાલો ભણાવી દઉં. સમવાયતંત્રી રાષ્ટ્ર, અહીંયા ધ્યાન આપજો બધા, બહુ અગત્યનો પોઈન્ટ ભણાવું છું. સમવાયતંત્રી, બધાયનું ધ્યાન અહીંયા ભાઈ. સરસ મજાનો મુદ્દો ભણાવું છું. સમવાયતંત્રી આ બધાયને આવડવું જોઈએ, પરીક્ષામાં પૂછાય છે. સમવાયતંત્ર, સમવાય તંત્ર, બધા લોકો દીકરાઓ યાદ રાખશે. મારું બધા લોકોને યાદ રહેવું જોઈએ. ચાલો અહીંયા તમને સમજાવું છું ભાઈ. જુઓ સમવાયતંત્ર થોડુંક ઉપર લખું છું, બરાબર. સમવાય, સમવાય તંત્ર, બધા લોકોનું ધ્યાન અહીંયા રાખજો ભાઈ. તમારા કામની વસ્તુ ભણી રહ્યા છો, પરીક્ષામાં પૂછાય છે. સમવાય, ભારત કેવો દેશ છે? સમવાયતંત્ર દેશ છે એવું બંધારણ કહે છે. બંધારણ એવું કહે છે પણ હાલમાં નથી, એ હું તમને સાબિત કરીને દેખાડું. બંધારણે તો કીધું કે ભાઈ ભારત સમવાયતંત્ર રાષ્ટ્ર હોવું જોઈએ, પણ સમવાયતંત્ર છે કે નહીં જોઈએ. 2 શબ્દનો બનેલો છે સમવાય, સમ વત્તા વાય. કેટલા શબ્દોનો બનેલો છે? 2 શબ્દનો. સમ વત્તા વાય. સમ એટલે સરખું અને વાય એટલે સત્તાની વહેંચણી. સત્તાની વહેંચણી, સત્તા એટલે કે પાવરની વહેંચણી. તો કે ભાઈ આપણા દેશના બંધારણે એવું કીધું છે કે આપણા દેશના બંધારણમાં એક સરકાર છે, સરકારની 3 નીતિઓ હોય. સરકાર છે ને, સરકાર એ કાયદો ઘડવા બાબતે 3 કાયદાઓ, 3 યાદી બનાવે. શું બનાવે? 3 યાદી બનાવે. સાહેબ આ નવું લાવ્યા યાદી ને આવું બધું શું આવે? તો તમને સમજાવું ભાઈ. ભાઈ આપણે પેન્ટેડ સંભાળીએ છીએ, બરોબર. આપણે પેન્ટેડ આખી આવડી મોટી એપ્લિકેશન છે, કેટલા બધા ટીચર્સો છે, કેટલા બધા સ્ટુડન્ટ છે આપણી સાથે જોડાયેલા છે. તો કઈ અબ્બાસ સર એકથી કઈ આખી સંસ્થા ચાલે? ન ચાલે. તો એને શું કર્યું છે? કામની વહેંચણી કરી છે. શું કરી છે? કામની વહેંચણી. જેમ કે સમાજની આખી ભાગદોડ કોને સોંપી દેવામાં આવી છે? તો કે ભાઈ સમાજની જાંબુચા સર, વિવેક સરને સોંપી દેવામાં આવી છે કે ભાઈ સમાજ તમારે સંભાળવાનું છે, સમાજ બાબતે બધું તમારે ધ્યાન રાખવાનું. વિજ્ઞાનની તો કે ભાઈ HP સર પંડિત સાહેબને કહી દીધું. ઇંગ્લિશની તો કે ભાઈ અક્ષય સાહેબને કહી દીધું. બધા લોકોને કામની વહેંચણી કરી દીધી સાહેબે, બરોબર છે. કામની વહેંચણી કરવાથી કામ સારું થાય. એમ આપણા દેશની અંદર જે સરકાર છે એ 3 યાદી બનાવે. શું યાદી બનાવે? 3. કામની વહેંચણી કરવા માટે, સત્તાની, શક્તિની, પાવરની વહેંચણી કરવા માટે 3 યાદી બનાવે. કઈ 3 યાદી સાહેબ? એક છે સંઘ યાદી, બધા લોકો યાદ રાખજો, સંઘ યાદી. એક છે રાજ્ય યાદી, એક છે રાજ્ય યાદી, અને એક છે સંયુક્ત યાદી. એક છે સંયુક્ત. સાહેબ આ સંયુક્ત યાદીને જ કહેવાય સમવર્તી યાદી. સમવર્તી યાદી.
બરોબર બરોબર. એક છે સંઘ યાદી. સંઘ યાદીને કહેવાય કેન્દ્ર યાદી, તો પણ હાલે. એક છે રાજ્ય યાદી, એક છે રાજ્ય યાદી અને એક છે સમવર્તી યાદી. બરોબર યાદ રાખજો ભાઈ, બરોબર યાદ રાખજો. એક છે સમવર્તી યાદી. ભાઈ મારા દીકરાઓ, જે વિષયને લગતા કાયદા, અહીંયા બોલું છું, જે વિષયને લગતા કાયદા, જે વિષયને લગતા કાયદા કેન્દ્ર સરકાર ઘડે. કોણ ઘડે? કેન્દ્ર સરકાર. એવા વિષયો કઈ યાદીમાં આવશે? કેન્દ્ર યાદીમાં. જે વિષયને લગતા કાયદા રાજ્ય સરકાર ઘડે, રાજ્ય સરકાર, તો એને શું કહેવાય? કઈ યાદીમાં? રાજ્ય યાદીમાં. અને જે વિષયને લગતા કાયદા કેન્દ્ર સરકાર વત્તા રાજ્ય સરકાર બે હંપીને, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે હંપીને કાયદો ઘડે, તો એવા વિષયો કેમાં આવશે? સંયુક્ત યાદી, સમવર્તી યાદીમાં. કેટલા લોકોને ક્લિયર થાય છે ભાઈ? હાલો મને કહો તો કેટલા લોકોને ક્લિયર થાય? સર અનિરુદ્ધ સર નહીં આવે? બધા લોકોને ક્લિયર? ઓકે. હવે અહીંયા ધ્યાન આપો. તમે જો, તમે અહીંયા ધ્યાન આપો. આપણે કીધું ભાઈ સમવાયતંત્રી, ભારત સમવાયતંત્ર રાષ્ટ્ર છે એવું કહી દીધું, બરોબર? બંધારણમાં એવું કીધું કે ભારત કેવું રાષ્ટ્ર છે? સમવાયતંત્ર. એનો મતલબ શું? એનો મતલબ એમ કહેવા માંગે છે સત્તાની વહેંચણી કેવી રીતે કરવામાં આવી છે? હરખી. રાજ્ય સરકારનો પાવર એ સરખો, કેન્દ્ર સરકારનો પાવર એ હરખો. ભાઈ તમને શું લાગે છે? તમારું શું કેવું છે? સૌથી વધારે પાવર કોની આગળ? બેયનો સરખો પાવર છે આપણા દેશમાં? કેન્દ્ર સરકારનો એટલો જ પાવર, એટલો જ રાજ્ય સરકારનો પાવર છે? તમે મને જવાબ આપો. તમે હમણાં મને સાચો જવાબ આપી દેવો, મને ખબર છે, બધા વિશ્વાસ. સૌથી વધારે પાવર કોની આગળ હોય? હાલો ઈ કયો મને, સૌથી વધારે પાવર કોની આગળ છે? મોટા ભાગના જવાબ આપે છે કેન્દ્ર સરકાર. હું કીધું બધાએ? કેન્દ્ર સરકાર આગળ પાવર હોય છે. રાજ્ય સરકાર કરતા વધારે ઉપર કોણ હોય? કેન્દ્ર સરકાર. પણ આપણું બંધારણ તો એમ કહે છે કે બંનેને સમાન સત્તા હોવી જોઈએ, પણ આપણા બંધારણમાં આવું પાલન થાય છે? સરકાર છે એ આવું રાખતી નથી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બંધારણે તો કીધું, પરંતુ સરકાર છે, રાજકીય નેતાઓ છે, એ લોકો બરોબર આવું કરતા નથી. એ પોતે કોને પાવર વધારે છે? કેન્દ્ર સરકારનો પાવર વધારે છે. ડન છે? હાલો તો અહીંયા ધ્યાન આપીએ. ક્યાં હતા આપણે? કેન્દ્ર યાદીમાં 97 વિષય. હાલો, કેન્દ્ર યાદીમાં 97 વિષય, રાજ્ય યાદીમાં 66. ઓકે. જો ભાઈ કેન્દ્ર યાદી કેટલા વિષયને લગતો કાયદો ઘડે છે? કેન્દ્ર યાદી તો કે ભાઈ 97 જેટલા વિષયને લગતો કાયદો કોણ ઘડે છે? કેન્દ્ર સરકાર. 97 જેટલા વિષયનો લગતો કાયદો કોણ ઘડે છે? કેન્દ્ર સરકાર. જ્યારે રાજ્ય સરકાર કેટલા વિષયને? 66 જેટલા વિષયને લગતો કાયદો ઘડે છે. આ બે હરકો આંકડો છે. અહીંથી ખબર પડી જાય કે ભાઈ વધારે સત્તા કોની આગળ હોય? કેન્દ્ર સરકારની. વધારે સત્તા કોની આગળ હોય? કેન્દ્ર સરકારની. વધારે સત્તા કોની આગળ છે? કેન્દ્ર સરકાર. 97 વિષય, અહીંયા 66. અને સંયુક્ત યાદીમાં કેટલા છે? તો 47 વિષય. કેટલા વિષયો છે? 47 વિષયો. કેટલા લોકોને ક્લિયર થાય છે? કેટલા લોકોને ક્લિયર થાય છે? તો કે ભાઈ આપણા દેશમાં બંધારણે તો કીધું કે સંયુક્ત રાષ્ટ્ર, બરાબર છે? બંધારણે તો કીધું કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર છે. સંયુક્ત રાષ્ટ્ર, હું બંધારણે તો એવું કીધું છે કે ભાઈ સમવાયતંત્રી રાષ્ટ્ર હોવું જોઈએ, પણ સમવાયતંત્રી રાષ્ટ્ર છે નહીં. યાદ રાખજો. ચાલો આગળ વધીએ. હવે આ બધી વસ્તુ જોઈ લીધી. જો અહીંયા શું કીધું ભાઈ? અહીંયા ધ્યાન આપો. સંઘ યાદીમાં કેટલા વિષયો છે? 97 વિષય. એવા વિષયો કે જેને લગતો કાયદો, જો કયા કઈ બાબતોમાં?
તો કે ભાઈ સંરક્ષણ આર્મી બાબતનું કાંઈ પણ કામ હોય તો એને લગતો કાયદો કોણ ઘડશે? કેન્દ્ર સરકાર. વિદેશી બાબતોને લગતો કોઈ કાયદો હોય છે તો કોણ ઘડશે? કેન્દ્ર સરકાર. એના બાદ અણુશક્તિ બાબતનો કાયદો કોણ ઘડશે? કેન્દ્ર સરકાર. નાણું છે, વીમો છે, બેન્કિંગ છે, તાર ટપાલ, રેલવે છે, આ બધા કાયદા કોણ ઘડે? કેન્દ્ર સરકાર ઘડે. એટલે આ બધા વિષયો કેમાં આવે? કેન્દ્ર યાદીમાં. કઈ યાદીમાં? કેન્દ્ર યાદી, જેને તમે કહો સંઘ યાદી પણ, જેને તમે કહો સંઘ યાદી પણ કહેવાય. પાકું છે? તો યાદ રાખજો બધા. આગળ વધીએ. રાજ્ય યાદીમાં કેટલા વિષયો છે? 66 વિષયો, જેને લગતો કાયદો કોણ ઘડે? રાજ્ય સરકાર. તો કે ભાઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન કોને રાખવાનું હોય? રાજ્ય સરકાર. ગુજરાત રાજ્ય હોય તો ગુજરાત રાજ્યનું ધ્યાન રાખવાનું હોય. શિક્ષણનું ધ્યાન કોને રાખવાનું હોય? રાજ્ય સરકાર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, એ બધાનું ધ્યાન કોને રાખવાનું હોય? એને લગતા કાયદા કોને ઘડવાના હોય? રાજ્ય સરકારને. પછી પાણી કેટલું દેવું, ખેતરોમાં પાણી કેટલું દેવું, સિંચાઈની સુવિધા પૂરી પાડવી, તો એ કેન્દ્ર સરકારને પૂછવાનું જવાનું હોય. રાજ્ય સરકાર મુખ્યમંત્રીને એ બધા નક્કી કરી નાખે. આરોગ્યની સુવિધા કેવી છે આપણા રાજ્યમાં, એ બધું રાજ્ય સરકાર કાયદા ઘડે. એવા વિષયો છે કે જેને લગતો કાયદો છે એ કેન્દ્ર અને રાજ્ય બે ભેગા થઈને કરે. જેમ કે ફોજદારી બાબતો. ફોજદારી બાબતો એટલે શું ભાઈ? એવા ગુનાઓ કે જેની અંદર સજા કરી શકાય, બરોબર? હત્યા છે, ચોરી છે, એવા ગુનાઓ. લગ્ન છે, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારિક સંઘ, આ બધા યાદી છે એ સંયુક્ત યાદી અથવા સમવર્તી યાદીમાં સમાવેશ થાય. એ ઉપરાંત જોઈ લો શેષ સત્તાઓ. સાહેબ આ યાદ રાખજો, શેષ સત્તા એટલે શું? એવા વિષયો, હું કીધું, જે વિષયો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની, બરોબર ધ્યાન આપજો, એવા વિષયો જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ નથી, આવા વિષયોને સમાવેશ શેષ સત્તામાં કરવામાં આવે છે. યાદ રાખજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પૂછાશે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યા તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખો. મોસ્ટ આઈએમપી. બુક હોય તો બુકની અંદર લખી નાખો મોસ્ટ આઈએમપી. બુક હોય તો બુકની અંદર લખી નાખો મોસ્ટ આઈએમપી. ભાઈ ક્લિયર છે બધાને? ચાલો યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ છીએ. એના પછી કટોકટી વેળાએ એક તંત્રી વ્યવસ્થા. ભાઈ અહીંયા ધ્યાન આપજો, આપણા દેશની અંદર ક્યારેક યુદ્ધ થાય, ક્યારેક આંતરિક શસ્ત્ર વિદ્રોહ થઈ જાય. યુદ્ધ થાય એટલે હમણાં વચ્ચે આપણે ઓપરેશન કર્યું હતું, પાકિસ્તાન સાથે યુદ્ધ થયું, બરોબર? તો આવા કોઈ સ્થિતિ સર્જાય, અથવા તો દેશની અંદર બે સમુદાય અંદરો અંદર લડાઈ ઝઘડો કરે, અથવા તો કોમવાદ થઈ જાય, બરોબર? લોકો વચ્ચે કંઈક યુદ્ધો થવા મળે, આંતરિક વિદ્રોહ, તો દેશની તમામ સત્તા કોણ લઈ લે છે? રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર? રાજ્યની પણ તમામ સત્તાઓ કોણ લઈ લે છે? કેન્દ્ર સરકાર લઈ લે છે. આને કહેવાય કટોકટી. સામાન્ય સ્થિતિમાં કટોકટી લગાડવામાં આવતી નથી. કોઈ દેશની અંદર કોઈ બીજા દેશ સાથે યુદ્ધ થવાનું હોય, અથવા તો અંદરો અંદર આંતરિક યુદ્ધો થતા હોય, આંતરિક સશસ્ત્ર વિદ્રોહ થતો હોય, તો આવું થાય છે, કટોકટી લાગે છે, બરોબર? તો કટોકટી વિષયક સત્તાઓ જોઈ લીધી તમને. આગળ અહીંયા ધ્યાન આપો. બીજી મેં વાત કરી તમને હમણાં જ કીધું કે ભાઈ કેન્દ્ર યાદીનો વિચાર કયા દેશમાંથી લેવામાં આવ્યો છે, બરોબર? યાદ રાખજો, કેન્દ્ર યાદી. કેન્દ્ર યાદીનો વિચાર આપણે કયા દેશમાંથી લેવામાં આવ્યો? બધા લોકો લખી નાખજો, પરીક્ષામાં પૂછાય તો. કેન્દ્ર યાદી. રાજ્ય યાદીનો વિચાર આપણે લીધો છે કેનેડામાંથી. અને સંયુક્ત યાદી બરોબર, બધા લોકોનું ધ્યાન અહીંયા. કેન્દ્ર યાદીનો વિચાર લીધો છે ક ઉપરથી, યાદ રાખો, કેનેડા. કેનેડામાં લીધો છે. આમાં પણ કેનેડા આવશે.
જ્યારે અહીંયા શું આવશે સંયુક્ત યાદીમાં ઓસ્ટ્રેલિયા. હવે એકવાર આનો સ્ક્રીનશોટ પાડી લો તો બધા લોકો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો બધા લોકો સ્ક્રીનશોટ પાડી લે એકવાર. આનો સ્ક્રીનશોટ પાડી લો બધા અને મને મોકલો, મારે જોવો છે. ચાલો આગળ આલીએ છીએ. ચાલો એક સરસ મજાનો ટોપિક હવે બીજું સમજાવું છું. કેટલી વસ્તુ જોઈ ભારતના બંધારણની વિશેષતાઓમાં. પહેલું હું ભણ્યા આપણે કે ભારતનું બંધારણ લેખિત બંધારણ, બીજું કે બંધારણનું કદ, ત્રીજું કે ભાઈ સમવાયતંત્રી રાષ્ટ્ર, એકલ નાગરિકતા, કટોકટી વિષયક સત્તાઓ. કટોકટી વિષયક સત્તાઓ પછી હજી એક વસ્તુ મારે તમને ભણાવી છે, દ્વિગૃહી ધારાસભા. આ પણ બંધારણની વિશેષતા છે. ચાલો સમજાવું. દ્વિગૃહી ધારાસભા, દ્વિગૃહી ધારાસભા બધા લોકો ધ્યાન આપશે અહીંયા. પહેલી વસ્તુ તમે એ સમજી લો કે ધારાસભાનું કામ શું હોય. ધારાસભાનું કામ શું હોય? ધારાસભાનું કામ શું હોય ભાઈ? તો ફરીવાર ધ્યાન આપો. ધારાસભાનું કામ હોય ધારો અથવા કાયદો ઘડવાનું. ધારાસભાનું કામ શું હોય? ધારો અથવા કાયદો ઘડવાનું. આપણા દેશની અંદર 2 ધારાસભા છે. આપણા દેશની અંદર 2 ધારાસભા છે. બરોબર યાદ રાખજો ભાઈ. ધારાસભાનું કામ શું હોય? ધારાસભાનું કામ હોય ધારો અથવા કાયદો ઘડવાનું. એક ધારાસભા છે એને કહેવાય છે સંસદ, અને એક ધારાસભા છે એનું નામ વિધાન મંડળ. યાદ રાખજો ભાઈ, બધા લોકો યાદ રાખજો. એક છે સંસદ, એક છે વિધાન મંડળ. બરાબર? આટલી વસ્તુ સાહેબ અમને સમજાઈ ગઈ. આમાં કઈ વસ્તુ અમને અઘરી નથી લાગતી. સાહેબ આ સંસદને શું કહેવાય? તો કે ભાઈ કેન્દ્રની ધારાસભા કહેવાય. શું કહેવાય? કેન્દ્રની ધારાસભા. સાહેબ આ સંસદનું કામ શું હોય? તો સમગ્ર દેશ લેવલે કાયદો ઘડે. સમગ્ર દેશ લેવલે કાયદો ઘડે. સંસદ શું કરે ભાઈ? સમગ્ર દેશ લેવલે શું કરે? કાયદો ઘડે. સંસદનું કામ શું હોય? સમગ્ર આખા દેશ લેવલે કાયદો ઘડે. બરાબર? એવી રીતે વિધાન મંડળ છે ને, વિધાન મંડળ ભાઈ, એને કહેવાય રાજ્યની ધારાસભા. રાજ્યની ધારાસભા. સાહેબ આ રાજ્યની ધારાસભા તો કીધી, તો રાજ્યની ધારાસભાની અંદર આ વિધાન મંડળ શું કરે? તો કે ભાઈ રાજ્ય લેવલે ધારો અથવા કાયદો ઘડે. રાજ્ય લેવલે. એનો મતલબ શું? સંસદ કાયદો ઘડે ને તો આખા દેશમાં અમલ થાય. સંસદ કાયદો ઘડે તો આખા દેશમાં અમલ થાય. પણ વિધાન મંડળ કાયદો ઘડે તો ખાલી રાજ્ય, ગુજરાત રાજ્યમાં ઘડ્યો હોય તો ગુજરાત રાજ્ય પૂરતો જ રહે, આખા દેશમાં અમલ થાય નહીં. તમે સમજી ગયા. હવે બીજી વસ્તુ અહીંયા સમજવા જેવી. કેટલી તમને વ્યવસ્થિત તમને બધી માહિતી મળે છે, તમને ખબર પડતી હશે ભાઈ. સંસદના ગૃહ કેટલા? સંસદની અંદર ગૃહ કેટલા?
અને સંસદનું અભિન્ન અંગ કયું? સંસદની અંદર ગૃહ 2 છે. કેટલા ગૃહ છે? 2 છે. બરોબર. જ્યારે એનું અભિન્ન અંગ કોણ છે? રાષ્ટ્રપતિ. કોણ છે? રાષ્ટ્રપતિ. એવી જ રીતે વિધાનમંડળ છે, રાજ્યની વિધાનમંડળ, રાજ્યના વિધાનમંડળના ગૃહ કેટલા ભાઈ? તો સાહેબ તમે તરત કહેશો કે ભાઈ વિધાનમંડળના ગૃહ તો સાહેબ હમણાં જ તમે કીધું. શું કીધું? કીધું ખરી, યાદ ન આવ્યું. વિધાનમંડળના ગૃહ કેટલા? તો કે ભાઈ અહીંયા 2. અને રાજ્યની વિધાનમંડળનું અભિન્ન અંગ કોણ? રાજ્યની વિધાનમંડળના ગૃહ કેટલા ભાઈ? 2 ગૃહ છે. હમણાં તમને બધું સમજાય જાય. 2 ગૃહ. અભિન્ન અંગ કયું છે? રાજ્યપાલ. રાષ્ટ્રપતિ જેવું પદ રાજ્યમાં કોનું હોય? રાજા. કોણ હોય રાજ્યના રાજા? રાજ્યપાલ. હવે તમને કીધું કે ભાઈ સંસદ છે સાહેબ, સંસદના 3 ગૃહ હોય. સંસદ છે, સંસદ એના 3 ગૃહ હોય. એક હોય તો કે ભાઈ લોકસભા, એક હોય રાષ્ટ્રપતિ, અને એક હોય સાહેબ રાજ્યસભા. બરોબર યાદ રાખજો. આ લોકસભાને કહેવાય નીચલું ગૃહ. બરાબર છે. એને કહેવાય પ્રત્યક્ષ ગૃહ. રાષ્ટ્રપતિ છે તો એ ગૃહ નથી, એ તો શું છે? અભિન્ન અંગ છે. કોઈ પણ ખરડો રાષ્ટ્રપતિ સહી કરે, સહી કરવા માટે રાષ્ટ્રપતિ બેઠે, ખાલી ધ્યાન રાખવા માટે. જ્યારે આ છે એનું ઉપલું ગૃહ છે, કાયમી ગૃહ. બરાબર છે. કેટલા લોકોને ક્લિયર છે એટલી વસ્તુ? કેટલા લોકોને ક્લિયર છે? હવે વિધાનમંડળમાં વહી આવો સાહેબ. વિધાનમંડળ છે, વિધાનમંડળ એના કેટલા ગૃહ? તો વિધાનમંડળનું એક ગૃહ છે વિધાનસભા, એક છે રાજ્યપાલ, અને એક છે વિધાન પરિષદ. સાહેબ આ વિધાનસભાની અંદર તો કે ભાઈ એ નીચલું ગૃહ છે. રાજ્યપાલ છે તો અભિન્ન અંગ છે. અને વિધાન પરિષદ છે સાહેબ, વિધાન પરિષદ તો એ ઉપલું ગૃહ છે. હાલો હવે કેટલા ને? તો કહેવા એ માંગે છે કે ભારતનું બંધારણ છે એની ધારાસભા કેવી છે? દ્વિગૃહી. સાહેબ કેમ? જુઓ, સંસદમાં કેટલા ગૃહ છે? 1 અને 2. આ રાષ્ટ્રપતિ ગૃહ નો કહેવાય, એ તો ખાલી સહી કરવા માટે બેઠા છે, એ ગૃહમાં નથી આવતા. 1 ગૃહ 2 ગૃહ. વિધાનમંડળના કેટલા ગૃહ? 1 ગૃહ 2 ગૃહ. હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. કેટલા લોકોને સમજાય છે ભાઈ? હાલો ડન છે બધાને? તો અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. કાલે ફરીવાર આપણો જ્યારે લેક્ચર હશે ત્યારે અહીંથી આગળ વધશું. બરાબર? ત્યાર સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.